નમસ્કાર, હું ટીકુભાઈ વરુ, અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ. આજે મારે રાજુલા ભાજપ શાસિત નગરપાલિકા વિશે બે શબ્દ કહેવા છે. આજે રાજુલાની અંદર અંધેરી નગરી અને ગંડુ રાજા એવી પરિસ્થિતિ થઈ છે. રાજુલાની અંદર સતડિયા રોડ હોય કે મહત્વના મેઇન રોડ હોય, લોકો હાલી ચાલી શકતા નથી. રાજુલા નગરપાલિકા દ્વારા અણધડ વહીવટને કારણે વેપારીઓ પરેશાન છે. દરરોજ રાજુલામાં જાઉં છું તો ઘણા લોકો મળે છે, ઘણાના ફોન આવે છે અને કહે છે કે અમારી ભૂલ કમલકા ફૂલ, કારણ કે અમે રાજુલા નગરપાલિકામાં 28 સીટ ભાજપને આપી અને વિપક્ષને એક પણ સીટ આપી નથી. એનો આજે અમને અફસોસ છે. કોંગ્રેસ વખતે 7 વાર રાજુલા નગરપાલિકાના પ્રમુખ બદલતા હતા, પરંતુ જનતા હેરાન થતી નથી. જનતાઓને પોતાના કામ તાત્કાલિક થઈ જતા હતા, 5 મિનિટમાં થઈ જતા હતા. એવું આજે રાજુલાના વેપારીઓ કહે છે. રાજુલાના કાલે એક વેપારીએ મને કીધું કે પોલીસ સ્ટેશનથી લઈ અને હવેલી ચોક સુધી જે ખુલ્લી ગટર વર્ષોથી છે તે કંઈ ઢાંકવાની વાત કરી હતી નગરપાલિકાવાળાએ, પણ એ ગટર પણ ઢકાણી નથી. અને હમણાં જ્યારે વરસાદ હતો ત્યારે વેપારીઓની દુકાનની અંદર પાણી ઘરી ગયું અને તેના વિડીયા સોશિયલ મીડિયામાં પણ આવવા મળ્યા છે. એ પણ લોકોએ જોયા છે. હું વાત કરું સતડિયા રોડની. સતડિયા રોડ ઉપર મહત્વના ભાજપના આગેવાનો, વેપારીઓ અને કાર્યકરો રહે છે. આ રોડ ઉપર અત્યારે લોકો હાલી શકતા નથી. અફસોસ વ્યક્ત કરે છે કે આ અમે ભાજપને શા માટે મત આપ્યા છે. કારણ કે બાયપાસની વાત કરું, બાયપાસ નગરપાલિકામાં નથી આવતો, પણ બાયપાસનો પ્રસાર કરવો હોય તો 1 કલાક થઈ શકે છે. બાયપાસની અંદર પણ લોકો હાલી શકતા નથી. આ ભાજપ સરકાર એના થીગડા પણ મારવી શકતી નથી. રાજુલા શહેર એટલે એક અમરેલી જિલ્લાનું મહત્વનું શહેર છે. આ શહેરની અંદર અસંખ્ય કંપનીઓ આજુબાજુમાં આવેલી છે. હજારો ગુજરાતના માણસો રાજુલામાં આવે છે. આવતાની સાથે જ આગરિયા જગતનાકું હોય, વાવેરા જગતનાકું હોય, વડલી રોડ હોય, દેવકા રોડ હોય, કડિયાળી રોડ હોય, ભેરાઈ રોડ હોય, સતડિયા રોડ હોય કે હિંડોળા રોડ હોય કે ખાખબાઈ રોડ હોય, આ મહત્વના રોડમાંથી રાજુલાની અંદર પ્રવેશ કરે એટલે ગંદકીના સામ્રાજ્ય જોઈ અને ખબર પડી જાય કે રાજુલા આવી ગયું છે. એટલે હું આજે લોકોને વિનંતી કરું છું કે તમે ટેક્સ ભરો છો, તમે પૈસા ભરો છો. કરાર આધારિત રાજુલા નગરપાલિકામાં 25 જેટલા લોકો નોકરી કરે છે. સફાઈ કામદારો પણ વર્ષોથી આંદોલન કરી રહ્યા છે, છતાં પણ કોઈ એનો નિકાલ નથી આવ્યો. કરાર આધારિત લોકો પાસે આ લોકો ભ્રષ્ટાચાર કરાવી રહ્યા છે. ગટરનું પાણી પીવામાં ભળી જાય છે અને બધાય વેરો નિયમિત ભરે છે, છતાં પણ આજે રાજુલાની અંદર લોકોને જીવવું મુશ્કેલી થઈ ગયું છે. કારણ કે એક ભાઈ મને એવું વેપારીએ કીધું કે અહીંથી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પણ રાજુલા મૂકીને બીજા અન્ય શહેરમાં જતા રહ્યા, એટલે એ પણ વિરોધ નથી કરતા. તો વિપક્ષ તરીકે તમારી ફરજ છે કે લોકોને જાગૃત કરો. ત્યારે હું રાજુલાના લોકોને કહેવા માંગુ છું કે તમે હવે દબાણમાં રહ્યોમાં, ઘણો સમય સુધી દબાણમાં રહ્યા છો, હવે જાગૃત થાવ. તમને જીવતો દાખલો આપું છું કે દિલ્હીની અંદર વિદ્યાર્થીઓ જાગૃત થયા અને બોલ્યા તો શિક્ષણ પ્રધાનનું રાજીનામું સરકારે લેવું પડ્યું. એમ તમારે તો આ નાની એવી નગરપાલિકા છે, લોકોએ જાગૃત નહીં થાવ તો તમારે ઘણી પરેશાની કરવી જોશે. રાજુલા નગરપાલિકાના સભ્યો પણ નારાજ છે. એની અંદર પણ અમારા દશક સભ્ય જૂના કોંગ્રેસી છે, એ પણ મને આજે કહે છે કે સાહેબ ટીકુભાઈ આમાં કાંઈ કામ થતા નથી અને એક જ એજન્સીને બધાય કામ આપવામાં આવે છે. લાઇટોના કામ હોય, ગટરના કામ હોય, બાગ બગીચાના કામ હોય. ચૂંટણી વખતે આ લોકોએ મોટા મોટા બણગા ફૂંક્યા હતા કે બાગ બગીચા બનાવશું, ટાઉન હોલ બનાવશું, ગામમાં અસંખ્ય સ્કૂલો કરશું, બરોબર, પરંતુ આ સ્કૂલોમાં તો ઠીક છે, સિટી બસ ચાલુ કરશું, આવા વગેરે ચૂંટણીના એજન્ડા હતા. પણ આજે 2 વર્ષ થઈ ગયા છે, પણ રાજુલામાં કંઈ થયું નથી અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે મારે રાજુલાના નગરપાલિકાના સભ્ય, ભાજપના આગેવાનો, જનતા, પ્રબુદ્ધ નાગરિકો તમામને મારી વિનંતી છે કે ખુલીને આવો અને આ જે તમે અત્યાચાર રાજુલાની જનતા ઉપર કરી રહ્યા છો તે 2027માં વિધાનસભાની ચૂંટણીમાં આ લોકો જરૂર જવાબ આપશે એવી વાત સાથે વિરમું છું. જય ભારત, જય હિન્દ, જય શ્યામ.